નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો હવે વર્ષ 2026ના અંત સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, સોનું કેટલું સસ્તું થશે કે પછી મોંઘું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ લગ્ન પ્રસંગ અથવા તો રોકાણ માટે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, જેથી કરી સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી તમને વિડિયો દ્વારા મળતી રહે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, રોકાણ કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં પણ જો તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો હાલ અત્યારે સોના ચાંદીની માર્કેટમાં હચમચાવી દીધી છે અને એવામાં હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં સોનું શું હજુ પણ ઘટી શકે છે। આજ રોજની વાત કરીએ તો મિત્રો, આજે સવારે પણ બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો અને ચાંદી પણ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, સ્થાનિક બજારમાં સોનાના ભાવ આગામી સમયમાં ઊંચા સ્તરે જળવાઈ રહ્યા હતા, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો, વર્ષ 2026ના બાકી મહિનાઓમાં સોનું જે છે એ હવે ઘટતું પણ જોવા મળી શકે છે। તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, હાલ અત્યારે સોનું ઘટી રહ્યું છે તો સોનાની ખરીદી ન કરવી જોઈએ। અને ખાસ કરીને રોકાણકારોની વાત કરીએ તો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, જરૂરથી તમારા શહેરના સોના ચાંદીના લાઈવ ભાવ જાણવા માટે જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજરોજ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ 14,374 માં, જ્યારે 10 ગ્રામ 1,43,768 માં, જ્યારે 100 ગ્રામ 14,37,684 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ તો આજે 1 ગ્રામ 15,627 માં, જ્યારે 10 ગ્રામ 1,56,270 માં, જ્યારે 100 ગ્રામ 15,62,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનું તો જોરદાર ક્રેશ થઈ રહ્યું છે, જેની સાથે ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ ચાંદી પણ માર્કેટમાં તૂટીને એમ કહી શકાય કે 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ મિત્રો 2,62,900 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે સોના ચાંદી ઘટશે તો હાલ વાત કરીએ તો મિત્રો, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ચાલી રહેલી તેજી અને રૂપિયાની સતત નબળાઈ સ્થાનિક બજારમાં સોનાને ટેકો આપી શકે છે। અને રિપોર્ટ અનુસાર સ્થાનિક બજારમાં સોનું આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 20% મોંઘું થઈ ચૂક્યું છે। જો કે આની પાછળ ઘણા બધા કારણો પણ છે, જેમ કે વાત કરીએ તો મિત્રો, રૂપિયામાં અત્યાર સુધીમાં આશરે 7%ની નબળાઈ આવી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધતા પણ જોવા મળ્યા હતા। અને આ સિવાય તાજેતરમાં વાત કરીએ તો મિત્રો, કસ્ટમ ડ્યુટીની સીધી અસર પણ સ્થાનિક કિંમતો પર પડી રહી છે, જેના કારણે હવે સોના અને ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, એક મહત્વના રિપોર્ટ પ્રમાણે 13 મે 2026 થી સોના પરની કસ્ટમ ડ્યુટી જે છે એ 6% થી વધારીને 15% કરી દેવામાં આવી છે। આની પૂરેપૂરી અસર હજુ પણ બજારમાં જોવા નથી મળી અને આથી ભવિષ્યમાં સોનામાં 2 થી 3% વધારાની તેજી હજુ પણ જોવા મળી શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, વર્ષ 2026ના નવા અંદાજ દરમિયાન ડોલર સામે રૂપિયાનો સરેરાશ એક્સચેન્જ રેટ જે છે એ 96 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સરેરાશ કિંમત જે છે એ મિત્રો $4,700 પ્રતિ એસ ધારી છે। જો આગામી દિવસોમાં ખાસ કરીને સોનાની માંગ નબળી પડતી જોવા મળે, જેની સાથે વાત કરીએ તો મિત્રો, શેર બજાર અને નિફ્ટી
સ્થિતિમાં જો સતત મંદીનો માહોલ જોવા મળે અને સોનાની માંગ વધતી જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં તેજી નોંધાઈ શકે છે। તો હવે રોકાણ ક્યારે કરવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં જ્યારે પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળતાની સાથે જો તમે તરત જ રોકાણ માટે સોનાની ખરીદી કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે અને તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે। આથી વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે રોકાણની સ્થિતિ માટે સોના ચાંદી ખરીદો છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદી ક્યારે ખરીદવા તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે શુભ પ્રસંગ લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોનું ઘટી રહ્યું છે તો અને હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સોનાના ભાવનો આ અંદાજ સંપૂર્ણપણે નક્કી નથી। જો અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોને વધુ કડક કરવાનો નિર્ણય લે છે અને વૈશ્વિક બજારમાં સોનાની તેજી અપેક્ષા કરતા ઓછી રહે છે તો વર્ષ 2026ના અંત સુધીમાં સોનાની કિંમતો જે છે એ હજુ પણ ધીમી પડતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આગળ જતા સોનાની ચાલ ઘણી બધી ખરીદ અંકે અમેરિકન વ્યાજદરો અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ખરીદી લેવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના અને ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે તો આ વધઘટ વચ્ચે મિત્રો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। અને હાલ વાત કરીએ તો ભારતમાં એપ્રિલ 2026 દરમિયાન સોનાની આયાત મૂલ્યમાં વાર્ષિક ધોરણે 81% વધારો નોંધાયો હતો જો કે તેનું મુખ્ય કારણ કિંમતી ધાતુઓના ભાવમાં આવેલી તેજી હતી અને વાર્ષિક માંગમાં નરમાઈ જોવા મળે છે જેથી કરીને માર્ચ અને એપ્રિલ દરમિયાન ભારતે સરેરાશ આશરે 30 ટન સોનાની આયાત કરી હતી જ્યારે વર્ષ 2025માં માસિક સરેરાશ આયાત લગભગ 50 ટન હતી અને આ સંકેત આપે છે કે ઊંચા ભાવોના કારણે ગ્રાહકોની ખરીદી ટાળી રહી છે જેના કારણે લોકો જે છે એ હાલ અત્યારે સોનું નથી ખરીદી રહ્યા। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન પણ જો તમે હવે સોના અથવા તો ચાંદી ખરીદી રહ્યા છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનું માર્કેટમાં ઘટી શકે છે અને જાણકારો પણ જણાવી રહ્યા છે કે યુએસ ડોલર મજબૂત બને તો હજુ પણ સોનું તૂટી શકે છે તો સોનાની કિંમતોમાં ઘટાડો થતા લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી અવશ્ય કરી લેવી જોઈએ। તો હવે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ જેની સાથે વાત કરીએ રોકાણની તો રોકાણ માટે પણ સોના ચાંદીની પસંદગી ક્યારે કરવી જોઈએ જેની તમામ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેલી દ્વારા સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી એક નવા જ વિડીયોમાં નવી અપડેટ